એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરાના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમીના આધારે કુંભારવાડા ખારિયા હનુમાન પાસે નારી રોડ ભઠ્ઠા પાછળ પ્રકાશ રમેશભાઈ ચૌહાણના રહેણાંકી મકાનમાં બિનઅધિકૃત કોડિન ફોસ્ફેટ નામના ઘટક તત્વ ધરાવતી કપ સિરપની બોટલોનો જથ્થો નંગ 150 કિંમત ₹36,750 તથા મોબાઈલ સહિત કુલ 41,750ના મુદ્દામાલ સાથે પ્રકાશ ચૌહાણને પકડી પાડેલ. આ અંગે પ્રકાશ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી બોર તળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ કાર્યવાહીમાં એએસઆઈ મહાવીરસિંહ ગોહિલ, વિજયસિંહ ગોહિલ, જયરાજસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ નકુમ, કિશોરસિંહ ડોડિયા તથા ડીસીપી હરેશભાઈ મકવાણા જોડાયા હતા.